ખેડામાં ડ્રગ્સ કેસમાં કપડવંજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। ડ્રગ્સના કેસમાં 2 આરોપીને 14 વર્ષની સજા ફટકારવામાં આવી। કપડવંજ સેશન્સ કોર્ટે ફટકારી છે આરોપીઓની સજા। વર્ષ 2023માં ડ્રગ્સની હેરાફેરીમાં બંને ઝડપાયા હતા। રઈસ મહમદ પાસેથી 1 કિલો ડ્રગ્સ મળ્યું હતું, જ્યારે બીજા આરોપી ફૈયાઝ પાસે મળ્યું હતું 464 ગ્રામ ડ્રગ્સ। ફૈયાઝના અમદાવાદના ઘરમાંથી મળ્યું હતું 4 MEC ડ્રગ્સ, તો 4 MEC ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો અને હવે ત્યારબાદ જ્યારે કાર્યવાહી કરવામાં આવી તો કડક કાર્યવાહી થઈ છે। 14 વર્ષની સજા સેશન્સ કોર્ટે ફટકારી છે। તેના ઘરમાંથી 464 ગ્રામ નાર્કોટિક્સનો લગતો પદાર્થ મળી આવેલો, જેનું ફોરેન્સિક લેબોરેટરી ખાતે તપાસ કરતા એ સૌથી ખતરનાક પદાર્થ 4-MEC હતું, જે MD ડ્રગ્સથી પણ ઉચ્ચ લેવલનું આ ડ્રગ્સ હતું। જેથી એની તપાસ કરી સમગ્ર ટ્રાયલ આજરોજ ચાલી ગયો, જેમાં બંને આરોપીઓ રઈસ મહમદ અને ફૈયાઝ અહેમદને સેશન જજ શ્રી KS પટેલ સાહેબે 14 વર્ષની સજા અને બંનેને 1-1 લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે।